તો આ તરફ ખેડા લોકસભા બેઠક પર કાળુસિંહ ડાભી કોંગ્રેસના ઉમેદવાર છે। કાળુસિંહ ડાભીનું નામ જાહેર થતા કોંગ્રેસના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। ખેડા લોકસભા બેઠક પર આ વખતે ક્ષત્રિયની સામે ક્ષત્રિયનો જંગ જામવાનો છે। ભાજપ સરકારમાં પૂર્ણ નહીં થયેલા જનતાના પ્રશ્નોને લઈને કાળુસિંહ કરશે લોકસભા ચૂંટણીનો પ્રચાર। ભાજપે 5 લાખથી વધુની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ત્યારે સામે કાળુસિંહ ડાભી 70,000થી વધુની લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। અત્યારે આપણી સાથે કાળુસિંહભાઈ છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। કાળુસિંહભાઈ, આમ તો જોવા જઈએ તો ઘણી મોડી જાહેરાત થઈ, પણ હવે કેવી છે તૈયારી, શું કહેશો? આમ તો તમે મોડી કહો, પણ અમને ઘણા સેવા 1 અઠવાડિયાથી અમને જાણ કરી દીધી હતી અને અમે અમારી બિલકુલ એકદમ ચૂંટણી લડવા માટે અમે તૈયારી કરી અને અમે પ્રચારમાં પણ લાગી ગયા છીએ। અને આ લોકસભા ઘણા સમયથી ગયા વખતે પણ આ લોકસભા હું લડવા ઈચ્છતો હતો, પણ સંજોગો વસાત લડી નહીં શક્યો। અને આ વખતે મને માન્ય દિનશા પટેલના આશીર્વાદ લઈ અને બિમલભાઈ અને સમગ્ર ખેડા જિલ્લાના જે કોંગ્રેસના બધા અગ્રણી આગેવાનો છે એમના આશીર્વાદ લઈ અને આ ચૂંટણી લડી રહ્યો છું। અને આ ચૂંટણી એટલી રસપ્રદ બનશે કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં અમે જબરજસ્ત સ્પર્ધા કરીશું અને પ્રજા વચ્ચે, જનતા વચ્ચે જઈશું અને મતદારો અમને ચોક્કસપણે જીતાડશે। કાળુસિંહભાઈ, અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર ખેડા જિલ્લાની બેઠક પર ક્ષત્રિય વર્ષી ક્ષત્રિય ઉમેદવાર ટક્કર લઈ રહ્યા છે। આનો શું ફાયદો થશે અને શું ગેરલાભ, શું કહેશો? આમ તો અહીંયા અમારા મોટાભાગે જે વિધાનસભા વિસ્તાર છે, અમારી સાથે ધારો કે મૌદા હોય, મહેમદાવાદ હોય, કપડવંજ હોય, દસકોઈ હોય, માતર હોય અને ધોળકા હોય, એ મોટાભાગે બધા અમારા નજીકના બધા સંબંધીઓ છે, અમારા ઓળખીતા પાળખીતા છે। અને મોટાભાગે હું સમગ્ર આખા જિલ્લામાં સૌ ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિયો નહીં પણ સમગ્ર જે સમાજ છે, તમામ વર્ગના સમાજમાં મારા સાથે બધા તમામ જે સમાજના માણસો છે એ ખૂબ ઉત્સાહથી મને ચૂંટણી લડાવશે અને ચોક્કસપણે હું ચૂંટણી જીતીશ। તો આ હતા કાળુસિંહભાઈ ડાભી, જેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ ચૂંટણી જીતશે, પરંતુ ખેડા જિલ્લામાં જે આ વખતે ક્ષત્રિય વર્ષી ક્ષત્રિયનું પાસું આવ્યું છે તેના કારણે આ ચૂંટણી રસપ્રદ બનશે। યોગીન દરજી, ન્યૂઝ કેપિટલ, નડિયાદ।